નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. હું છું અંકિત સર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી ધોરણ 10ની ટેક્સ્ટ બુકના યુનિટ નંબર 6 વિશે, જેનું નામ છે આઈ લવ યુ ટીચર. જી હા વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો લેસન છે જેમાં એક સ્ટોરીની વાત કરવામાં આવી છે, અ સ્ટોરી ઓફ હેલન કેલર. આઈ હોપ સો કે તમે હેલન કેલર વિશે જાણતા હશો, અને જો નહીં જાણતા હશો તો આ સ્ટોરીમાં તમને એના જ વિશે બતાવવામાં આવેલું છે કે હેલન કેલર કોણ હતા. અહીંયા તમે કેટલાક પિક્ચર જોઈ રહ્યા છો, અને એ પિક્ચર એ આપણા પાઠને અંતર્ગત જ પિક્ચર રાખેલા છે. જે વચ્ચેનું પિક્ચર છે એ હેલન કેલર વિશે છે, રાઈટ. આ જે પિક્ચરની હું વાત કરી રહ્યો છું એ હેલન કેલરનું પિક્ચર છે, અને આજુબાજુના જે બે પિક્ચર છે એમાં જે બે મુખ્ય પાત્ર વિશે વાત કરવામાં આવેલી છે એના વિશે વાત કરીએ છીએ. જે અહીંયા છોકરી તમે જોઈ રહ્યા છો એ હેલન કેલર છે, અને એમના જ એવા ટીચર, એ ટીચર અહીંયા દર્શાવેલા છે મિસ સુલેવન, રાઈટ. તો આ પિક્ચરમાં પણ તમે અહીંયા જોઈ શકો છો. તો એવી જ એક અદ્ભુત એક શિક્ષક અને એક વિદ્યાર્થી વચ્ચેની સ્ટોરી છે કે કઈ રીતે એક શિક્ષકે એક વિદ્યાર્થીના જીવનને અંધકારમયમાંથી એક સરસ મજાનું જીવન બનાવી દીધું હતું. તો ચાલો વધારે સમય ન બગાડતા કરીએ આપણા લેસનની શરૂઆત. હેલન કેલર બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. અહીંયા આપણને સ્ટોરી બતાવવામાં આવેલી છે હેલન કેલર વિશે. તો અહીંયા આપણને કહે છે કે હેલન કેલર જ્યારે ખૂબ યુવાન વયના હતા ત્યારથી જ તેઓ સાંભળી ન શકતા હતા અને અંધ હતા. ડેફ એટલે કે બહેરા હોવું, અને બ્લાઇન્ડ એટલે કે અંધ હોવું. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. અને ઓબ્વિયસ વાત છે કે હેલન કેલર એ સાંભળી ન શકતા હતા, એટલા માટે એ બોલી પણ શકતા ન હતા. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ એટલે કે ચિંતાતુર હોવું, ચિંતા કરવી. અને એટલા જ માટે એમના જે માતા પિતા છે એ ખૂબ જ ચિંતામાં રહેતા હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ ધ બ્લાઇન્ડ. અને ત્યારબાદ હેલન કેલરના જે માતા પિતા છે એમના માતા પિતાને એક ટીચર વિશે જાણ થઈ જેનું નામ હતું મિસ સુલિવન, કે જે ટીચર હતા એ જે સાંભળી ન શકતા હોય અને અંધ હોય એવા લોકો માટેના એક શિક્ષક હતા. એમના વિશે એમને જાણકારી મળી. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. અને ખરેખર આજે એમનું ડિસિઝન હતું મિસ સુલેવનને હેલન કેલર માટે ભણાવવાનું. એ એક ડિસિઝને હેલન કેલરની પૂરેપૂરી જિંદગી બદલી નાખી. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અને હવે તમારા ચેપ્ટરમાં, તમારા લેસનમાં તમને જે પણ કંઈક આખી સ્ટોરી આપી છે એ ખરેખર સ્ટોરી એ હેલન કેલરના શબ્દોમાં એના જીવનમાં કઈ રીતે એક ટર્નિંગ પોઈન્ટ એટલે કે અચાનક એક વળાંક આવ્યો એની વાત કરવામાં આવી છે. તો ચાલો આપણે એના જ વિશે વાત કરીએ. આઈ સ્ટીલ રિમેમ્બર દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. હેલન કેલર પોતાના શબ્દોમાં અહીંયા કહે છે કે મને હજુ પણ યાદ છે એ 1857ના વર્ષની એ સવાર. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. અને તે વખતે મારી ઉંમર ફક્ત 7 વર્ષની હતી. માય ટીચર એન સુલેવન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. અને એ દિવસે મારા જે શિક્ષક છે, મારા જે ટીચર છે એન સુલિવન, એ અમારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગીવ મી અ ડોલ. અને બીજા જ દિવસે અમારી ભણતરની શરૂઆત થઈ એના લગભગ બીજા જ દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ જાય છે અને મને મારા હાથમાં શું આપે છે? એક ડોલ આપે છે, એક ઢીંગલી મને રમવા માટે આપે છે. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ધેન મિસ સુલિવન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. હવે જે દિવસે મારા હાથમાં એ ઢીંગલી આપે છે એ દિવસે હું એની સાથે થોડી ઘણી વાર તો રમી રહી છું. ધેન મિસ સુલેવન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. પામ એટલે શું થાય? આપણા હાથની હથેળી. અને ત્યારબાદ મિસ સુલેવન, જે મારા શિક્ષક છે, એ મારી શિક્ષિકાએ મારા હાથ ઉપર કેટલીક મૂવમેન્ટ કરી. આપણે કરતા હોઈએ છીએ આપણા મિત્રો સાથે કેટલીક વાર મજાકમાં, એમનો હાથ લઈએ છીએ અને એમના હાથ ઉપર આપણે કંઈક ડ્રો કરતા હોઈએ છીએ અને આપણે એને પૂછીએ છીએ કે આમે શું ડ્રો કર્યું. જસ્ટ લાઇક દેટ
એ જ રીતે અહીંયા મિસ સુલેવન એ હેલન કેલરના હાથ ઉપર આ રીતે કંઈક ફિંગરની મૂવમેન્ટ કરે છે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને ખરેખર એ જે અનુભવ હતો એ અનુભવ ખૂબ જ સુંદર હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. ઇમિટેટિંગ એટલે કે અનુકરણ કરવું, કોઈકની કોપી કરવી. તો અહીંયા સમજાવે છે હેલન કેલર કે મને ખરેખર આ ગેમ, આ રમત રમવાની ખૂબ જ મજા પડતી, મને એમાં ખૂબ રસ પડતો. અને એટલા જ માટે એ હેલન કેલર એ સમજાવે છે આપણને કે જે મિસ સુલેવન છે એ જે પણ કંઈક ફિંગર મુવમેન્ટ એમના હાથ ઉપર કરતા હતા એને રિપીટ કરવાનો, એટલે કે એનું અનુકરણ કરવાની એને શરૂઆત કરી. વેન ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ. હવે શરૂઆતમાં જુઓ તમે કે એ સાંભળી નહોતા શકતા, એ જોઈ ન શકતા હતા, આટલી બધી એમને પ્રોબ્લેમ હતી. પરંતુ એ કહે છે કે વેન ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી, ખરેખર શરૂઆતમાં એમને નહોતું આવડતું કે કઈ રીતે એ શું લખે છે, એમને કંઈ ખ્યાલ નહોતો આવતો. પરંતુ જ્યારે ખરેખર એ મિસ સુલેવન એમને જે શબ્દ લખીને આપતા હતા એ ખરેખર બહુ સાચી રીતે જ્યારે એમને અનુકરણ કરીને બતાવ્યું ત્યારે એ ખરેખર શું થઈ ગયા હતા, રોમાંચિત થઈ ગયા હતા. એમને ખરેખર ખબર પડવા માંડી છે હવે કે શબ્દ શું હોય છે. આઈ ડિડન્ટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. હજુ સુધી હેલન કેલરને ખબર ન હતી કે મિસ સુલેવન એમના હાથમાં કયા શબ્દ ડ્રો કરી રહ્યા હતા. ખરેખર મિસ સુલેવન એમના હાથમાં શું ડ્રો કરી રહ્યા હતા, સ્પેલિંગ ડ્રો કરી રહ્યા હતા DOLL. ઇટ મીન્સ ડોલ. એક આખા સ્પેલિંગને આપણે જોઈએ તો એનો મતલબ શું થાય, ડોલ. એનો મતલબ એ છે કે એ જેનાથી રમી રહ્યા છે એ રમત, એ જે વસ્તુ છે એને શું સમજવામાં આવે છે, ડોલ કહે છે. અને એ જ હેલન કેલરને પાછળથી ખબર પડે છે. એમને ત્યાં સુધી નથી ખબર કે એ શું સ્પેલ કરી રહ્યા હતા, ડોલ. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. હવે એક બીજા કિસ્સા વિશે વાત કરે છે કે થોડા દિવસો પછી વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે લોકો અમારા જે ગાર્ડન છે એ ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેડ અંડર ધ વોટર ટેપ. અચાનકથી, આપણે શરૂઆતમાં જે પેલું પિક્ચર જોયું ને એ પિક્ચરની અહીંયા વાત કરે છે કે અચાનક મારા ટીચર એ મારો હાથ ખેંચી અને એક નળના નીચે મૂકી દે છે. અંડર ધ વોટર ટેપ. ટેપ એટલે અહીંયા શું છે, નળ. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. હવે જુઓ, શરૂઆતમાં એ જ એમને સમજાવ્યું હતું કે એમને ઢીંગલી રમવા માટે આપી હતી અને એમના હાથમાં એમને શું લખ્યું હતું, DOLL. ઇટ મીન્સ હેલન કેલરને ખ્યાલ આવે કે એ જેનાથી રમી રહ્યા છે એ એક ઢીંગલી છે. એ જ રીતે જ્યારે એ લોકો ગાર્ડનમાં ફરી રહ્યા હોય છે ત્યારે અચાનકથી મિસ સુલેવન એમનો હાથ લઈ અને એક નળની નીચે મૂકી દે છે. અને અહીંયા સમજાવે છે એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેડ. એક હાથ ઉપર જ્યારે એ નળમાંથી વહેતા પાણીનો પ્રવાહ એના હાથ ઉપર પડી રહ્યો હોય છે ત્યારે સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. અને બીજા હાથમાં હેલન કેલરના એ મિસ સુલેવન શું લખે છે, WATER. એટલે કે વોટર સ્પેલ કરે છે. એટલે કે હેલન કેલરને ખ્યાલ આવે કે અત્યારે એમના એક હાથ ઉપર જે પડી રહ્યું છે, પાણી પડી રહ્યું છે, એ શેમાંથી પડી રહ્યું છે, સોરી, એ શું છે, પાણી છે. તો હેલન કેલરની હથેળી ઉપર બીજી હથેળી ઉપર એ લખે છે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. અને ધીરે 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 કરીને હેલન કેલર એ આ રમતને અલગ અલગ ઓબ્જેક્ટથી, એક વખત ઢીંગલી, એક વખત નળ છે, બીજી વખત બુક હશે, એના પછી ટેબલ હશે, એ રીતે અલગ અલગ ઓબ્જેક્ટને ટચ કરીને મિસ સુલેવન એમના જે શિક્ષક છે એમને સમજાવી રહ્યા હતા કે તમે જે વસ્તુને ટચ કરી રહ્યા છો એ કઈ વસ્તુ છે, રાઈટ. તો ધીરે ધીરે આ રીતે એમના એજ્યુકેશનની શરૂઆત થઈ હતી. ઇટ અવેકન્ડ માય સોલ. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. અત્યાર સુધી હેલન કેલરને ખ્યાલ ન હતો, એમના લાઈફમાં એજ્યુકેશન ન હતું, એટલા માટે એમને કંઈ ખ્યાલ જ ન હતો કે આ જિંદગી કેવી છે. પરંતુ ખરેખર જ્યારે આ રીતે અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટને ટચ કરતાં એમને ખબર પડી કે દરેકે દરેક વસ્તુને શું છે, એક નામ છે. અને ખરેખર એમની જે આત્મા છે એ ધીરે ધીરે શું થવા માંડી, અવેકન્ડ, એટલે કે જાગૃત થવા માંડી. એમને ખ્યાલ આવવા મળ્યો કે દરેકે દરેક વસ્તુનું એક નામ હોય છે.
નાઉ ઈચ નેમ ગીવ બર્થ ટુ અ ન્યૂ થોટ. હવે દરેક વખત જ્યારે હેલન કેલર એક નવી વસ્તુને ટચ કરતા ત્યારે એ અહીંયા સમજાવે છે કે નાઉ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. એમને એક નવો વિચાર આવતો અને દરેકે દરેક વસ્તુ જ્યારે એ ટચ કરતા, જ્યારે એક નવું નામ એમને ખબર પડતી ત્યારે એમને એક નવા વિચારો આવવા માંડ્યા. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. અને ખરેખર એટલા બધા રોમાંચિત થઈ જાય છે આ રમત રમીને. આ એક પ્રકારની રમત જ હતી અને એ રમત રમતા રમતા એમને ક્યારેય ખ્યાલ ના આવ્યો કે એ ભણતર પણ મેળવી રહ્યા છે. એ અહીંયા સમજાવે છે કે એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. એટલે કે દરેકે દરેક જે પણ ઓબ્જેક્ટને હું ટચ કરતી એ ખરેખર મારા લાઈફને ધબકાવતી દેતી. હવે થ્રોબ એટલે ધબકવું, એટલે કે એનો મતલબ આપણને અહીંયા સમજાવે છે થ્રોબ વિથ લાઈફ. એનો મતલબ એ છે કે એમને ખરેખર એ વસ્તુને ટચ કરીને જે પણ કંઈક એમને સારી એવી સમજ મળતી હતી એ સમજથી એમનું જીવન વધારે સારું બનતું ગયું. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. અને અત્યાર સુધી એ કોઈક લાઈફ સાથે કનેક્ટેડ ન હતા, રાઈટ. એમને જીવન સાથે કનેક્શન હતું જ નહીં, કારણ કે એ સાંભળી પણ નહોતા શકતા હતા અને જોઈ પણ ન શકતા હતા. પરંતુ જ્યારે જ્યારે એમને નવા નવા શબ્દો ખબર પડતી ગઈ ત્યારે એ સમજાવે છે કે હું મારી જે લાઈફ છે, મારું જે વર્લ્ડ છે એની સાથે ધીરે ધીરે કનેક્ટ થતી ગઈ છું, જોડાતી ગઈ છું. મિસ સુલિવન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. એક સરસ મજાનો નવો કિસ્સો સમજાવે છે આપણને કે મિસ સુલિવન હંમેશા એમને સવારમાં એક લાંબા વોક માટે લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. અને એ જ્યારે વોક અમે કરતા હોય તે વખતે મારી પાસે એવા અસંખ્ય ક્વેશ્ચન્સ હતા, પ્રશ્નો હતા કે જે મારે મિસ સુલિવનને પૂછવાના હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન she would talk into my palm as people talk into a baby's ear. અને મિસ સુલેવન પણ એ જ રીતે પ્રશ્નનો જવાબ આપતા. હવે અહીંયા હેલન કેલર શું સમજાવે છે કે હું પ્રશ્ન એમને કઈ રીતે પૂછતી. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હવે મને ખરેખર એ અનુકરણ કરતાં આવડી ગયું હતું હથેળીમાં. તો હું જે પણ કંઈક પ્રશ્ન હતા એ હેલન કેલરની હથેળી પર લખીને એમને પૂછતી. એન્ડ ઇન ટર્ન સી વુડ ટોક ઇન ટુ માય પામ. અને એના જવાબમાં, પ્રત્યુત્તરમાં હેલન કેલરને મિસ સુલેવન એમની હથેળીમાં લખી અને સમજાવતા. અને મિસ સુલેવન એમને કઈ રીતે સમજાવતા? એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. જે રીતે લોકો એ નાનકડા બાળકને એના કાનમાં જે રીતે સમજાવતા એ રીતે બિલકુલ ધીરેથી એમને આ વસ્તુએ સમજાવતા. માય ટીચર સેટિસ્ફાઈડ my curiosity. Now everything around me was full of life, love and joy. હેલન કેલર પોતાના શબ્દોમાં અહીંયા કહે છે કે માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષવું અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. ખરેખર એક બાળકમાં કેવા પ્રકારની અલગ અલગ પ્રકારની ક્યુરિયોસિટી, જિજ્ઞાસા હોય, નવું નવું જાણવાની વૃત્તિ હોય, એ અહીંયા હેલન કેલર કહે છે કે મારા જે ટીચર છે એ મારી દરેકે દરેક પ્રકારની જે જિજ્ઞાસા છે, જે નવા નવા પ્રશ્નો છે એ દરેકે દરેકને સંતોષતા હતા. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ. હવે મારી આજુબાજુમાં જે પણ વસ્તુ હતી એ દરેકે દરેક વસ્તુમાં મને જીવન દેખાતું હતું, પ્રેમ દેખાતો હતો. અને આ દરેકે દરેક વસ્તુથી મને શું મળતી હતી? ખુશી મળતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અહીંયા આપણને સમજાવે છે હેલન કેલર કે એક સ્ટેજ પૂર્ણ થયો કે કોઈક વસ્તુને ટચ કરી અને એનું શું નામ છે એ હથેળીમાં લખીને જાણવાનું હતું. હવે એક નવો સ્ટેજ આવતો હતો અને એ સ્ટેજ એ થોડો ઘણો વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. હવે અહીંયા મિત્રો થોડું દેખાતું નથી તમને, પણ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ એટલે શું થાય? સ્પર્શની ભાવના. અત્યાર સુધીને હેલન કેલર એક ડિફરન્ટ ઓબ્જેક્ટને ટચ કરીને એમના પામમાં લખી રહ્યા હતા કે આ જે વસ્તુ ટચ થાય છે એનો શબ્દ આ છે. હવે પછીનું જે સ્ટેજ હતું એ થોડું અઘરું હતું. એન્ડ ઇટ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. એ સ્પર્શ કરી અને સમજાવવાનું હતું કે કઈ રીતે એ શબ્દનો અર્થ મળે છે. મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી.
મિસ સુલિવન શું કરતા હેલન કેલરને સમજાવવા માટે? તો મિસ સુલિવન એક શબ્દ બોલતા એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ, અને મને કહેતા કે મારે એમના જે હોઠ છે એને ટચ કરવાના છે, અડકવાના છે. એન્ડ થ્રોટ સ્લોલી, અને સાથે સાથે એમને ગળું એટલે કે હોઠ આ કઈ રીતે એમનું શિક્ષણ આગળ વધી રહ્યું છે મિત્રો, કે મિસ સુલિવન કોઈક શબ્દ બોલે છે અને એ શબ્દ બોલતી વખતે એમના હોઠને હેલન કેલર ટચ કરે છે, જેથી એમને ખબર પડે છે કે કયો શબ્દ બોલતા હોય, અને સાથે સાથે એમનું જે થ્રોટ છે, ગળું છે, એને પણ એને ધીરેથી ટચ કરવાનું છે, જેથી કરીને હવે થ્રોટને ટચ કરવાથી શું થશે કે વાઇબ્રેશન ખબર પડશે, રાઈટ. I learned to speak through the movement of lips and the vibration in the throat. હેલન કેલર કહે છે કે મેં કઈ રીતે બોલતા શીખી છું, તો એ સમજાવે છે કે ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એટલે કે આપણા હોઠની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ દ્વારા અને ગળામાં થતા ધ્રુજારીથી એમને બોલતા શીખ્યું હતું. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગીવડ મી બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ ડિલાઇટ એટલે કે અનહદ આનંદ થાય છે. ઓબ્વિયસ છે ને વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ એક બાળક હજુ સુધી એક શબ્દ બોલ્યું નથી અને જ્યારે એ પોતાના મોઢામાંથી એક પહેલો શબ્દ બોલે છે ત્યારે જે અનહદ આનંદ, જે અત્યંત ખુશી થાય છે, એ ખુશી આપણે જાહેર નથી કરી શકતા. તો એ જ વિશે હેલન કેલર આપણને સમજાવે છે કે વેન આઈ અટર્ડ એટલે શું છે? બોલવું. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી ત્યારે ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, અને એ શબ્દએ મને ખરેખર અત્યંત આનંદિત કરી દીધી હતી. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. જુઓ, હજુ સુધી અહીંયા હેલન કેલર આપણને સમજાવે છે કે હજુ સુધી એમને એક પણ શબ્દ બોલ્યો નથી, ફક્ત ને ફક્ત જોયું પણ નથી. જુઓ તમે, એમ કારણ કે એ અંધ હતા, એમની લાઈફ કેવી હશે એના વિશે ઇમેજિન કરીને પણ આપણને અત્યારે ધ્રુજારી આવી જાય કે જે વ્યક્તિ જોઈ નથી શકતી, જે વ્યક્તિ સાંભળી નથી શકતી, એનું જીવન કેવું હશે. પરંતુ અહીંયા આપણને કહે છે કે નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ. હવે જ્યારે એમને શબ્દ વિશે ખ્યાલ આવવા મળ્યો છે, જ્યારે એ થોડું ઘણું બોલવા મળ્યા છે, ત્યારે એ કહે છે કે હવે હું મારા રમકડા સાથે વાતો કરતી, આજુબાજુના મારા ગાર્ડનમાં જે પથ્થર છે એની સાથે વાત કરતી, વૃક્ષો સાથે વાત કરતી, અમારા ગાર્ડનના જે પક્ષીઓ છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી. સી ફ્રેન્ડ્સ, અહીંયા એ સમજાવે છે કે આ દરેકે દરેક વસ્તુ એમને રિસ્પોન્ડ નથી કરી શકવાના, રાઈટ. એ સામે જવાબ નથી આપી શકવાના કારણ કે એ બધી નોન લિવિંગ થિંગ છે, રાઈટ. પરંતુ એમને જે ખુશી થાય છે એ ખુશી અહીંયા હેલન કેલર બતાવી રહ્યા છે. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. હવે હેલન કેલર સમજાવે છે કે જ્યારે હું બોલતા શીખી ત્યારે ખરેખર જ્યારે એ સમજાવે છે કે જ્યારે મેં મારી સિસ્ટરને બૂમ પાડી, મારી બહેનને મેં જ્યારે બોલાવી, ત્યારે એ મારા શબ્દોને સાંભળીને જ્યારે મારી પાસે આવી ત્યારે આ જોઈને મને ખરેખર બહુ જ આશ્ચર્યચકિત થયું હતું, અને સાથે સાથે એટલો જ આનંદ પણ થયો હતો કારણ કે મેં બોલાવી અને મારા શબ્દોને સાંભળીને મારી બહેન મારી પાસે આવી હતી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. અને જ્યારે મેં મારા કૂતરાને કોઈક વસ્તુ કીધી અને એને જ્યારે મારો જે આદેશ છે એ માન્યો, તો આ આદેશને માનીને ખરેખર મને એમ લાગ્યું કે ખરેખર મારી જીવનમાં હવે કંઈક વૃદ્ધિ થવાની છે. આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ મિરેકલ. અને ખરેખર હવે હું બોલી શકતી હતી, અને ખરેખર આ એક ચમત્કાર સિવાય બીજું કંઈ ન હતું, કારણ કે એક ચમત્કાર જ છે. કારણ કે જે વ્યક્તિ બોલી નથી શકતી, જે વ્યક્તિ સાંભળી નથી શકતી, એવી એક વ્યક્તિને જ્યારે એમના મોઢામાંથી એક શબ્દ નીકળે અને સામેવાળા લોકો એનું પાલન કરે ત્યારે એ વાતને જોઈને ખરેખર આપણને અત્યંત ખુશી થાય. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. હવે હેલન કેલર પોતાના જીવનનો એક બીજો કિસ્સો કહે છે કે જ્યારે હું ખરેખર બહુ સિરિયસલી ભણવા બેઠી ત્યારે ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. અને મારા માટે ખરેખર કોઈ કાર્ય ન હતું, પરંતુ મને તો હજુ જ એમ જ હતું કે હું એક રમત રમી રહી છું. એટલું બધું ઇઝી મને લાગ્યું હતું, એટલું બધું સરળ લાગ્યું હતું ભણવાનું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. હેલન કેલર અહીંયા કહે છે કે જ્યારે પણ કોઈક વસ્તુ મને આનંદિત કરતી અથવા મને એમાં રસ પડતો ત્યારે મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ
એઝ ઇફ સી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. અને મિસ સુલેવન મને એનો જવાબ એ રીતે આપતા જાણે કે એક નાનકડી બાળકી હોય. હવે મિસ સુલેવન અહીંયા એ રીતે શા માટે કરતા વિદ્યાર્થી મિત્રો? કારણ કે મિસ સુલેવનને ખબર છે, એમના જે શિક્ષિકા છે એમને ખબર છે કે અત્યારે એક નાનકડા બાળક સાથે વ્યવહાર કરી રહી છે, અને જ્યારે આપણે એક નાનકડા બાળક સાથે વ્યવહાર કરતા હોય ત્યારે એમને નાનકડું બાળક બનવું પડે છે. તમે કેટલા બધા વિદ્યાર્થીઓ, કેટલા બધા શિક્ષકોને એવા જોયા હશે કે નાના બાળકોને સમજાવવા માટે એક નાનકડા બાળક જેવું વર્તન કરતા હોય છે, રાઈટ? તો એ જ રીતે અહીંયા પણ મિસ સુલેવન હેલન કેલર સાથે એકદમ નાનકડા બાળકની જેમ વર્તન કરે છે અને એમને દરેક વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરે છે. She taught subjects like science by making it so interesting that I remembered everything. અને હેલન કેલર અહીંયા આપણને કહે છે કે મિસ સુલેવન એ વિજ્ઞાન જેવા સબ્જેક્ટને, વિજ્ઞાન જેવા વિષયને એટલા બધા રસ સાથે સમજાવતા કે મને જે પણ કંઈક સમજાવતા એ દરેક વસ્તુ યાદ રહી જતી. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. અને એક હવે નવા સ્ટેજ ઉપર આગળ વધતા હેલન કેલર કહે છે કે છેલ્લે મારા ટીચરે ધીમે ધીમે મને કઈ રીતે વાંચવું એના વિશે શીખવાડવાની શરૂઆત કરી. આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર એન્ડ લેટર્સ ઓન રીડ વિથ બ્રેલ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખરેખર વાંચવાની ક્રિયા એ ખરેખર બહુ અઘરી છે. કારણ કે વાંચવા માટે શેની જરૂર પડે? આંખની જરૂર પડે, કે જે હેલન કેલર પાસે હતી નહીં. તો એવા એક વિદ્યાર્થીને કઈ રીતે સમજાવવું એક શિક્ષક માટે એક કળા સ્વરૂપ છે, રાઈટ? તો અહીંયા હેલન કેલર કહે છે કે આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર. આ જે રેઝ લેટર છે ને, અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ? જો સ્ક્રીન ઉપર તમને દેખાય છે, આને કહેવાય છે રેઝ્ડ લેટર. ક્લિયર? એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. અને ત્યારબાદ એમને બ્રેલથી મને સમજાવવાની શરૂઆત કરી. હવે આ તમને ખ્યાલ હશે આ બ્રેલ છે શું, રાઈટ? બ્રેલ એક લિપિ છે કે જે અંધ લોકો માટે વિકસાવવામાં આવી છે લુઈસ બ્રેલ દ્વારા, રાઈટ? લુઈસ બ્રેલ નામના જે વ્યક્તિ છે એ લુઈસ બ્રેલ નામના વ્યક્તિએ અંધ લોકો વાંચી શકે એટલા માટે એક લિપિ દર્શાવી છે, રાઈટ? તમે અહીંયા એ પણ જોઈ શકો છો કે કેવી લિપિ છે કે જેનો શબ્દનો ઉપયોગ કરીને તમે એને વાંચી શકો છો. I learned to write with both ordinary as well as braille typewriter. હેલન કેલર આપણને અહીંયા સમજાવે છે કે હવે મેં લખવાની શરૂઆત કરી અને હું દરેક રીતે લખી શકતી હતી, બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. ઓર્ડિનરી ટાઈપરાઇટર મીન્સ જે સામાન્ય લોકો માટેનું જે ટાઈપરાઇટર છે એના દ્વારા પણ હેલન કેલર લખી શકતા હતા, અને બ્રેલ ટાઈપરાઇટર એટલે કે અંધજનો માટે જે ટાઈપરાઇટર વિકસાવવામાં આવેલું છે એના દ્વારા પણ હેલન કેલર લખી શકતા હતા. I was well on my path to becoming a well educated person. અને મિસ સુલેવન દ્વારા મળતા શિક્ષણ બાદ હેલન કેલર આપણને કહે છે કે હું ખરેખર એક સારા રસ્તા ઉપર જઈ રહી હતી જેથી કરીને હું એક સારી એવી શિક્ષિત વ્યક્તિ બની શકું. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. હેલન કેલર કહે છે કે મને એવી દરેક પોસિબલ શક્ય એવી તક આપવામાં આવી છે કે જેથી કરીને હું મારી જે એબિલિટીઝ છે, મારી જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓને વિકસાવી શકું, અને હું ખરેખર મને જે પણ કંઈક ઓપોર્ચ્યુનિટી, જે પણ કંઈક તક મળી છે એ તકનો સારો એવો ફાયદો ઉઠાવતી હતી. I developed great confidence and I even visited the president Cleveland at the White House. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ એક ખરેખર બહુ મોટી વાત કહેવાય. હેલન કેલર શું કહે છે કે મેં મારામાં ખરેખર મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધારી દીધો હતો, અને ત્યારબાદ હું તે વખતે હેલન કેલરના સમયમાં જે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ક્લીવલેન્ડ, એમની મુલાકાત લીધી હતી હેલન કેલરે, અને એ પણ ક્યાં? વ્હાઇટ હાઉસમાં. અને વ્હાઇટ હાઉસ વિશે તો તમે જાણતા જ હશો, રાઈટ? જો ન જાણતા હોય તો અહીંયા હું તમને એક પિક્ચર બતાવી રહ્યો છું, રાઈટ? એ પિક્ચરને જોઈને તમને ખ્યાલ આવશે કે અમેરિકાના જે પ્રેસિડન્ટ હોય છે એ પ્રેસિડન્ટ આ જગ્યા ઉપર રહેતા હોય છે, અને ત્યાં જઈ અને એ ક્લીવલેન્ડને મળે છે. ઇન 1890, at the age of about 10, I moved to the Perkins Institute. વિદ્યાર્થી મિત્રો, હવે
આપણને હેલન કેલર થોડા આગળના પોતાના લાઈફ વિશે જણાવે છે કે 1890ની વાત છે. અને આ જે યર અહીંયા આપેલા છે એ યર તમે બહુ સારી રીતે યાદ કરી લેજો, કારણ કે એક્ઝામમાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો 1890ની સાલમાં એ કહે છે કે એટ ધ એજ ઓફ અબાઉટ 10, જ્યારે હેલન કેલર લગભગ 10 વર્ષની ઉંમરના હતા ત્યારે એ ભણવા માટે ક્યાં જાય છે? આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા તમે ફોટો જોઈ શકો છો, રાઈટ? એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એ ભણવા માટે જાય છે. હિયર માય ટીચર એન સુલેવન કન્ટિન્યુ ટુ ટીચ મી. હવે જ્યારે હેલન કેલર પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માટે જાય છે ત્યારે અહીંયા પણ એન સુલેવન, એમની જે શિક્ષિકા છે, એમના જે ટીચર છે, એમને અહીંયા પણ ભણાવવાનું ચાલુ રાખે છે. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અને હેલન કેલર કહે છે કે અહીંયા આવ્યા બાદ મને ખ્યાલ આવ્યો કે મારી જેમ બીજા પણ ઘણા બધા એવા લોકો છે જે ફિઝિકલી ડિસેબલ્ડ છે, અને એવા જ અંધ વિદ્યાર્થીઓ સાથે એમને અહીંયા મિત્રતા કેળવવાની શરૂઆત કરી. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને જ્યારે એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે અને ભણે છે ત્યારે અહીંયા સમજાવે છે કે એમની જે લાઈફમાં એકલતા હતી, લોનલીનેસ એટલે એકલતા, એમની લાઈફમાં જે એકલતા હતી એ ધીરે ધીરે ગાયબ થવા માંડી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને એમની જે આગળ વધવાની પ્રગતિ હતી એ ધીરે ધીરે સુધરવા માંડી. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક. અહીંયા હેલન કેલર કહે છે કે ત્યાં ગયા બાદ એમને ફક્ત એક જ લેંગ્વેજ વિશે નહીં, પરંતુ એમને ત્યાં જઈને લેટિન લેંગ્વેજ, જર્મન લેંગ્વેજ અને એરેથમેટિક એટલે કે જે ભૂમિતિ છે એના વિશે એમને ઘણી બધી નોલેજ મેળવ્યું હતું. ઇન 1896 આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, થોડા ઘણા અરસામાં એમને ઘણું બધું હાંસલ કરી લીધું હતું. અત્યારે જ આપણને વાત કરી કે 1890માં જ્યાં એ ભણતા હતા પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં, ત્યાં એમની જે એકલતા છે એમને દૂર કરી, ઘણા બધા મિત્રો બનાવ્યા, ઘણી બધી લેંગ્વેજ શીખી. હવે જ્યારે 1896ની વાત કરે છે ત્યારે 1896માં એ લગભગ 16 વર્ષની ઉંમરના હશે. અને 16 વર્ષની ઉંમરમાં તેઓ ક્યાં જાય છે? કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. મેસેચ્યુસેટ્સ શું છે કે અમેરિકા, યુએસએમાં આવેલું એક રાજ્ય છે, અને એ રાજ્યમાં આવેલી એક સ્કૂલ છે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ, કે જ્યાં યુવાન એવી લેડીઝ હોય છે એ લેડીઝ ત્યાં એડમિશન લે છે, અને ત્યાં જઈને એમને ભણવાની શરૂઆત કરી. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. અહીંયા આપણને કહે છે કે ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. અને હેલન કેલર માટે ખરેખર આ એક મોટી સિદ્ધિ હતી. અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ. કેમ? બિકોઝ ફોર અ લેડી લાઇક મી હુ વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ અ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન. બેરલી એટલે કે ભાગ્ય. અહીંયા ભાગ્યે જ અહીંયા આપણને સમજાવે છે હેલન કેલર કે મારા જેવી જે સ્ત્રી છે કે જે ખરેખર જોઈ નથી શકતી, સાંભળી નથી શકતી અને ભાગ્યે જ કોઈક શબ્દોને બોલી શકતી હોય, એવી સ્ત્રી માટે અહીંયા જઈ અને ભણવું એ ખરેખર બહુ મોટી સિદ્ધિ સમાન હતું. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. હવે જુઓ, એમની લાઈફમાં એમને કેટલો બધો એક્સપિરિયન્સ, કેટલો બધો અનુભવ અને સાથે સાથે કેટલો બધો કોન્ફિડન્સ એમને મેળવી લીધો હશે કે એમને અહીંયા જ્યારે ગયા ત્યારે એમને પોયમ લખવાની શરૂઆત કરી હતી અને સ્ટોરીઝ લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. અને ત્યારબાદ એક ન બનવાની ઘટના બને છે અને ટૂંક જ સમય પહેલાં એમની જ્યારે પરીક્ષાનો સમય હોય છે એ પરીક્ષાના સમય પહેલાં હેલન કેલર પોતાના પિતાજીને ખોવી દે છે. એનો મતલબ કે એમના પિતાજી મૃત્યુ પામે છે. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. હાલાકી અહીંયા સમજાવે છે હેલન કેલર કે એ ખરેખર માનસિક રીતે બહુ બધા ડિસ્ટર્બ થઈ ગયા હતા, પરંતુ એ કહે છે કે આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. પરંતુ મેં મારી એક્ઝામમાં જેટલા પણ મારાથી પ્રયત્ન થઈ શકે એમ હતા એ દરેકે દરેક પ્રયત્ન કરી અને મેં મારી એક્ઝામ આપી હતી. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. એકમ્પની એટલે કે સાથી તરીકે જોડાવવું.
હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે અહીંયા એ રીતે જ તમને થતું હશે કે પરીક્ષામાં કોઈ સાથે ન આવે, રાઈટ. પરંતુ જે હેલન કેલરની વાત કરીએ તો એક બ્લાઇન્ડ હતા, એક ડેફ હતા, અને આવા જે વિદ્યાર્થીઓ, જે ફિઝિકલી ડિસેબલ્ડ વિદ્યાર્થીઓ હોય છે, એમને એક વ્યક્તિ સાથે રાખવામાં આવે જ્યારે એ પરીક્ષા આપતા હોય. પરંતુ ત્યાં એમને એમના ટીચરનો પણ સાથ મળ્યો ન હતો અને એમને એકલા જ એક્ઝામ આપવી પડી હતી. There a teacher spelled out the question in my hand and I typed out the answer. હવે જ્યારે પરીક્ષા આપતા ત્યારે પરીક્ષાનો માહોલ કેવો હતો એના વિશે વાત કરે છે કે શિક્ષક જે છે, જે સુપરવાઇઝર છે, એ સુપરવાઇઝર એ શું કરતા કે હેલન કેલરના હાથમાં ક્વેશ્ચન લખતા અને હું શું કરતી, હેલન કેલર સમજાવે છે, આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર, અને હું ટાઈપરાઇટરમાં આન્સર ટાઈપ કરતી. એટલે કે જે રીતનો ક્વેશ્ચન મને મારા હાથમાં સમજાવવામાં આવતો અને જે મને ખબર પડતી એનો આન્સર હું ટાઈપરાઇટરથી ટાઈપ કરતી. When the results was declared, I was so full of joy to hear that I had passed all the subjects. અને જ્યારે રિઝલ્ટ જાહેર થાય છે ત્યારની વાત કરે છે કે જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે હું ખરેખર એ રિઝલ્ટને સાંભળીને એટલી બધી ખુશ થઈ ગઈ હતી. કારણ એ હતું કે હું ખરેખર દરેક સબ્જેક્ટમાં સારી રીતે પાસ થઈ હતી. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 90s. જો હવે એક નવો સ્ટેજ બતાવે છે એમની લાઈફનો કે મને હજુ પણ યાદ છે કે જ્યારે હું રેડક્લિફ કોલેજમાં, તમે અહીંયા પિક્ચર જોઈ શકો છો, આ કોલેજની વાત કરે છે કે જ્યારે હેલન કેલર પહેલી વાર રેડક્લિફ કોલેજમાં જાય છે ત્યારની એ વાત કરે છે અને એ વર્ષ કયું હોય છે, 1900ની સાલનું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા એ પણ વસ્તુ સમજાવું કે જ્યારે તમે હજુ થોડા મોટા થશો, આગળ ભણશો અને જ્યારે તમે પણ કોલેજમાં એન્ટર થશો ને ત્યારે તમારો એ પહેલો દિવસ તમને લાઈફમાં બહુ યાદ રહેશે. શા માટે? કારણ કે પહેલો દિવસ એટલી બધી જિજ્ઞાસા સાથે તમે કોલેજમાં એન્ટર થશો અને તમને હશે કે મારે નવા મિત્રો બનાવવાના છે, મારી એક નવી લાઈફ શરૂ કરવાની છે, રાઈટ. તો ખરેખર દરેકના જીવનમાં એ કોલેજનો પહેલો જે દિવસ હોય છે ને એ ખરેખર અત્યંત રોમાંચિત હોય છે મિત્રો. તમને પણ આની અનુભૂતિ થશે. I knew there were challenges in my way, but I was eager to overcome them. Eager એટલે શું? આતુર. હવે હેલન કેલર કહે છે કે મને ખ્યાલ છે કે મારા રસ્તામાં ઘણા બધા ચેલેન્જ છે, રાઈટ. પરંતુ હેલન કેલર એટલા બધા કોન્ફિડન્ટ હતા, એમને ખબર હતી કે હું એ દરેક ચેલેન્જમાંથી બહાર નીકળી શકીશ. The professor looked far away as if they were speaking through a telephone. અહીંયા તમે એક પિક્ચર જોઈ શકો છો, રાઈટ. હવે અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ તમે જુઓ પ્રોફેસર કેટલા દૂર ઊભા છે અને વિદ્યાર્થીઓ ક્યાં છે, રાઈટ. તમે આઈ હોપ છો કે તમે મુન્નાભાઈ MBBS પિક્ચર જોયું હશે, રાઈટ. મુન્નાભાઈ MBBS પિક્ચરમાં તમે એક હોલ જોયો છે ભણવા માટેનો, ક્લિયર, જ્યાં સંજય દત્ત છે એ એક જગ્યા ઉપર બેઠા છે અને સામે જે શિક્ષક છે બોમન ઈરાની, તમે એ બોમન ઈરાનીને જોઈ શકો છો કેટલા દૂરથી બંને વચ્ચે કન્વર્ઝેશન થાય છે, રાઈટ. નોર્મલ આ તો પરિસ્થિતિ કેવી છે, એકદમ નોર્મલ પરિસ્થિતિ છે. પરંતુ અહીંયા હેલન કેલર સમજાવે છે, ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. એમ લાગતું કે જાણે કે જે પ્રોફેસર છે એ એટલા દૂરથી બોલતા જાણે કે કોઈક ટેલિફોનમાં વાત કરી રહ્યા હોય, એટલા દૂર, બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘણું ઝાઝું હતું. The lectures were spelled into my palms as rapidly as possible. અને જે લેક્ચર્સ છે એ મારા હાથમાં જેટલું બને ને એટલું જલ્દીથી મારા હાથમાં એ લોકો લખતા હતા. I would note down whatever I remembered when I went back home. અને જ્યારે હેલન કેલર ઘરે જતા ત્યારબાદ એમને જે પણ કંઈક એ લેક્ચરમાંથી યાદ રહેતું એ દરેક વસ્તુ ઘરે આવીને નોટ ડાઉન કરી લેતા. Here I began to write about my life. અને જ્યારે હેલન કેલર રેડક્લિફ કોલેજમાં ભણતર માટે જાય છે ત્યારે એમને પોતાના વિશે લખવાની શરૂઆત કરી હતી. I wrote the stories both in braille and on a normal typewriter. અને જ્યારે મેં મારા લાઈફ વિશે લખવાની શરૂઆત કરી ત્યારે મેં બંને રીતે મારી સ્ટોરી લખી હતી. બ્રેલ લિપિમાં પણ લખી હતી અને નોર્મલ ટાઈપરાઇટરમાં પણ મેં એને ટાઈપ કરી હતી. The story of my life was edited by John Mackey. આ એક નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
જ્હોન મેકી. તમે અહીંયા પિક્ચર જોઈ શકો છો, રાઈટ. એ જ્હોન મેકીનું પિક્ચર છે કે જેમને હેલન કેલર દ્વારા લખેલી પોતાની જે સ્ટોરી છે એને એડિટ કરી હતી. એનો મતલબ કે એમની સ્ટોરીમાં જે પણ કંઈક નાના મોટી મિસ્ટેક હતી એ નાની મોટી મિસ્ટેકને દૂર કરી અને એમને એક સરસ મજાની એવી એમની માય સ્ટોરી, એમની જે સ્ટોરી છે એમને પબ્લિશ કરી હતી. The writing was published in a magazine in 1903 and I was paid for it. અને હેલન કેલર સમજાવે છે કે મારી લાઈફ વિશે મેં જે પણ કંઈક લખ્યું હતું એ 1903માં એક મેગેઝિનમાં છાપવામાં આવ્યું હતું. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને એના માટે મને થોડું ઘણું વળતર પણ મળતું હતું. એટલે કે જે મારી સ્ટોરી એમને પબ્લિશ કરી છે મેગેઝિનમાં, તો એ મેગેઝિનના જે પણ કંઈક ઓનર હશે એ ઓનર મને થોડા ઘણા પૈસા પણ એના આપતા હતા. We, the blind, are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અહીંયા આપણને હેલન કેલર કહે છે કે અમે જે અંધ લોકો છે એ ઇનડેપ્ટનો મતલબ શું થાય? ઋણી. શા માટે? અમે અંધ લોકો એ લુઈસ બ્રેલના જેટલા ઋણી છે એટલા જ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગટનબર્ગ, કે જે આ માણસની જાત છે, મનુષ્યની જાત છે, કે જે ગટનબર્ગને જેટલા ઋણી છે એટલા જ ઋણી અમે લુઈસ બ્રેલને છે. અહીંયા હેલન કેલર શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે લુઈસ બ્રેલ છે, મેં તમને આગળ કીધું એ મુજબ કે લુઈસ બ્રેલ એમને એક લિપિ વિકસાવી હતી કે જેથી કરીને અંધ લોકો એને વાંચી શકે. તો એ જ રીતે ગટનબર્ગ હતા કે જેમને નોર્મલ વ્યક્તિઓ વાંચી શકે એના માટેની એક લિપિ વિકસાવી હતી. તો એટલા માટે જ હેલન કેલર અહીંયા આ વસ્તુને સમજાવે છે. On 28 June 1904, I graduated from the Radcliffe College. 28મી જૂન 1904ના દિવસે હેલન કેલર એ રેડક્લિફ કોલેજમાંથી પોતાની ગ્રેજ્યુએશનની એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવે છે. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. અને ખરેખર આ જોઈને હેલન કેલરને ઘણું ગર્વ થાય છે. કારણ એ જ હતું કે હેલન કેલર પહેલી એવી સ્ત્રી હતી કે જે અંધ હોવા સાથે સાંભળી ન શકતા હતા, છતાં પણ એમને એક બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. I began to feel that I must educate people on ways to help the blind. અને એમને ખરેખર એમ થતું, I began to feel that I must educate people on ways to help the blind. હવે જ્યારે એમને એક અંધ હોવા છતાં, એક સાંભળી ન શકતા હોવા છતાં પણ એમને જ્યારે શિક્ષણ મેળવ્યું હોય ત્યારે એમને એમ થતું કે મારા જેવા તો આ દુનિયામાં ઘણા બધા એવા અંધ વ્યક્તિઓ છે, એ લોકોને પણ મારે ભણાવવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. અહીંયા હેલન કેલરનો જો એની લાઈફમાં જે ગોલ હતો એ ખરેખર આખો ધ્યેય એમનો બદલાઈ જાય છે. હવે એમનો મુખ્ય ગોલ, પ્રાઇમ ગોલ એટલે કે મુખ્ય ગોલ શું છે? ટુ સ્પ્રેડ ધ અવેરનેસ એટલે જાગૃતિ અને સ્પ્રેડ એટલે ફેલાવવું. કોના વિશે જાગૃતિ ફેલાવવાની એ વાત કરે છે? રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ બ્લાઇન્ડ, કે જે ગરીબ લોકો છે અને એ ગરીબ લોકોને તરછોડી દેવામાં આવ્યા છે એવા અંધ ગરીબ લોકોને એમને ભણાવવા છે, એમને જાગૃતિ ફેલાવી છે એજ્યુકેશન વિશે. એ હવે એમનો મુખ્ય ધ્યેય બની ગયો. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. મારો મુખ્ય ધ્યેય એ આવા જ અંધ લોકો કે જેમને તરછોડી દેવાયેલા છે, જેઓ ગરીબ છે, એમની લાઈફમાં જાગૃતિ ફેલાવવાનો હતો. Their innate abilities and their inspiration. I had to raise funds not only to sustain a living for myself but also to start projects on remove darkness and miseries from the lives of other blind people. અને આ મુખ્ય જે એમનો ગોલ હોય છે, ધ્યેય હોય છે, એ શું દર્શાવે છે? ધેર ઇન્નેટ એબિલિટી. ઇન્નેટનો મતલબ શું થાય? જન્મજાત. અને એબિલિટી એટલે કે ક્ષમતા. એટલે કે એમની જે જન્મજાત ક્ષમતાઓ છે અને એમની જે પ્રેરણાઓ છે. કોની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો? કે જે પુઅર લોકો છે, જે બ્લાઇન્ડ છે, જેમને તરછોડી દેવાયેલા છે, એવા લોકોની જન્મજાત ક્ષમતાઓ અને એમની પ્રેરણાઓ માટે
આઈ હેડ ટુ રેઝ ફંડ. રેઝડ એટલે કે ઊભું કરવું, અને ફંડ એટલે કે પૈસા. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ. સસ્ટેન એટલે કે જાળવી રાખવું. હવે ઓબ્વિયસ છે, એક તો એમની પોતાની લાઈફ પણ છે, હેલન કેલરની પોતાની પણ લાઈફ છે, અને એને પણ એ જીવન ટકાવી રાખવાનું છે, અને સાથે સાથે એમને એવા પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા છે કે જેથી કરીને આવા લોકોની લાઈફમાંથી જે અંધકાર છે એ અંધકાર દૂર થાય, અને એમની લાઈફમાં જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને દૂર કરી શકે. તો હેલન કેલરે બે વસ્તુ કરવાની હતી કે એમની જે પણ એમનું લિવિંગ છે એ તો જાળવવાનું હતું, એના માટે તો પૈસા ઊભા કરવાના જ હતા, પરંતુ સાથે સાથે એવા લોકો કે જે બ્લાઇન્ડ છે, અંધ છે, એવા લોકોની લાઈફમાંથી એમને અંધકાર દૂર કરવો હતો, અને એમની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને એમને દૂર કરવાની હતી. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ દેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એન. અને એમને ખરેખર એમની એવી મનોવૃત્તિ હતી, એમને એવું લાગતું હતું કે ખરેખર મને જે પણ કંઈક એન સુલેવન દ્વારા, મારા શિક્ષક દ્વારા મળ્યું હતું એ મારે બીજા લોકોને આપવું જોઈએ. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. અને અચાનક અહીંયા કહેવાનો મતલબ એ છે કે એમના જીવનમાં એક કાળું વાદળ આવે છે. કાળું વાદળ એ શું છે વિદ્યાર્થી મિત્રો? કહેવાનો મતલબ છે, અહીંયા એક ફ્રેઝ તરીકે લીધેલું છે ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, એટલે કે એમની લાઈફમાં એક પ્રોબ્લેમ આવે છે, એક મુશ્કેલી આવે છે. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ. ડીપલી કન્સર્ન અબાઉટ એટલે કે ચિંતિત હોવું, એટલે કે એની ચિંતા થવી. અને ખરેખર હેલન કેલરને આના વિશે ઘણી બધી ચિંતા હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. અને એ પ્રોબ્લેમ, એ મુશ્કેલી શું હતી કે એમના જે ટીચર છે એન સુલેવન, એમની જે આંખોની દ્રષ્ટિ છે એ ધીરે ધીરે કેવી થતી હતી? વર્સનિંગ એટલે કે દિવસે ને દિવસે વધુ પડતી ખરાબ થતી જતી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. અને એના પરિણામ સ્વરૂપે મારા ટીચર હવે ધીરે ધીરે કંઈ જોઈ શકતા ન હતા. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. પરંતુ મારા ટીચર એટલા બધા બ્રેવ હતા, બહાદુર હતા કે આ પ્રોબ્લેમ સામે લડી શકે એમ હતા. બટ આઈ વોઝ સોરી બિકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. હીડ એટલે કે ની પ્રત્યે ધ્યાન આપવું. પરંતુ મને ખરેખર આ જોઈને બહુ સોરી ફીલ થાય છે કે બિકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. કારણ કે તેઓ પોતાની આંખના જે પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ પ્રત્યે ધ્યાન ન આપી શકતા હતા. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. અને આ ઉપરાંત એમને શું કર્યું? એમને ધ્યાન આપવું જોઈતું હતું એમની આંખો પ્રત્યે, પરંતુ એ એમ ન કરતા હતા. અને આની સામે તેઓ મને હંમેશા ભણાવવાનું તો ચાલુ જ રાખતા હતા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને છેલ્લે એમના જે ટીચર છે એન સુલેવન, એમને પોતાની આંખો પૂરેપૂરી રીતે ગુમાવી દીધી હતી. અને એ વર્ષ કયું હતું વિદ્યાર્થી મિત્રો? 1935નું વર્ષ હતું કે જ્યારે એમના ટીચરે પોતાની દ્રષ્ટિ એ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી અને તેઓ અંધ બની ગયા હતા. સી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. અને એમને સેક્રિફાઇસ્ડ એટલે કે બલિદાન આપવું, અને તેઓએ મારા માટે, મારા જીવન માટે પોતાની પૂરેપૂરું બલિદાન આપી દીધું હતું, પોતાની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક પણ વસ્તુ ખબર પડે કે કદાચ એવું પણ બની શકે કે કદાચ મિસ સુલિવન છે એ અંધ બની ગયા હોય, અથવા તો એવું પણ બને કે એમને પોતાની આંખો એ કોને આપી દીધી હોય? હેલન કેલરને આપી દીધી હોય. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. અને ખરેખર આ કેટલું મોટું બલિદાન હતું. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. અને છેલ્લે હેલન કેલર આપણને સમજાવે છે કે જો એમના ટીચર એન સુલેવને એમના જીવનમાં એમને સાથ ન આપ્યો હોત, એમને થોડું એન્કરેજમેન્ટ ન આપ્યું હોત ભણવા માટે, તો કદાચ એ આજે આ દુનિયાની જે બ્યુટી છે, સુંદરતા છે, એને માણી શક્યા ન હોત. ખરેખર અહીંયા જે સંવાદ હતો વિદ્યાર્થી મિત્રો, એક ટીચર અને એક વિદ્યાર્થી વચ્ચેનો, તો એક વિદ્યાર્થી એક ટીચરનો પોતાની લાઈફમાં કેટલો ઋણી હોય છે એના વિશે આપણને સમજાવે છે. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર.
માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. અને હેલન કેલર કહેતા હતા કે હું ક્યારેય મારા જીવનમાં એમના સિવાય મારું જીવન હું વિચારી શકતી ન હતી. હું ક્યારેય મારા લાઈફથી એન સુલેવનને, મારા જે શિક્ષિકા છે, એમને હું અલગ ન કરી શકતી હતી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. અને મારું હૃદય એ હંમેશા કહેતું કે હું મારા ટીચરને ખૂબ જ પ્રેમ કરું છું. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર. એક સરસ મજાની વાત હતી એક શિક્ષક અને એક વિદ્યાર્થી વચ્ચે, રાઈટ? તો આઈ હોપ સો કે મેં તમને અહીંયા જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તમને બહુ સારી રીતે યાદ રહી ગયું હશે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એના વિશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ન ભૂલશો. સાથે સાથે વિડીયોને લાઇક કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર પણ કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, બીજા પણ જે આપણે વિડીયોઝ છે, બીજા પણ લેસન્સ છે, એના વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં સુધી જય હિન્દ.